અને જો આપણે પહોંચી ગયા છીએ ઠેઠ હાવ ઉપર અને જો આ બહારની સાઈડની બધી ગ્રાઉન્ડ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? અને આપણે મજામાં છીએ ને. આજ તો આપણે નીકળી ગયા છીએ ફરવા. આર્યનભાઈ ફરવા આવ્યા ને. અને આજ તો આપણે આવ્યા છીએ સાપરિયાળે શ્રી કૃષ્ણકુમારનો બંગલો જોવા. અને આર્યનના પપ્પા કે આજ આપણી પાસે ટાઈમ છે તો હાલ આપણે જઈ અને હું તને જોવા લઈ જાઉં. એટલે આવી ગયા છીએ કે. અને શું કહેવાય કે મારે કીધુંની ઈચ્છા હતી કે કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો જોવા જવું છે સાપરિયાળી. અહીં તો ગામની બહાર બધા અહીંયા રસ્તામાં જો ગાડી પાર્કિંગ કરી છે ને થોડીક ઠંડી વાતાવરણ છે કે એટલે કોટ પહેર્યો છે. કા હા, કોટ પહેરેલો છે. અને બંગલો તો જો અહીંથી દેખાય છે. અને જો કેમ પણ હા બહારથી તો આમ એનું બધું કન્ડિશન ને બધું મસ્ત છે. તો અંદર જાવું કાં જો જાવું પણ બીક લાગે એવું ન હોય. ઘણા જાજો સમય થઈ ગયો. હાલો બધા જોવા કે કોણ? હાલો બધાય, હાલો જોવા. હાલો હવે અંદર જઈ નાનો માલ છે અને હજી કે લગભગ અંદાજે 10-11 વાગ્યે તોય ઠંડી નથી મળતી. બાજુમાં જો અહીં નિશાળ છે, નિશાળ એ બધા જાય છે અને કેવું મસ્તનું છે બહારનું વાતાવરણ પણ. અને જો આપણે પહોંચી ગયા છીએ ઠેઠ હાવ ઉપર ને આ છે એમનું બહારનું ગેટઅપ. પેલા વખતમાં તો કેવું અહીંનું રહ્યું હોય છે કે શું ખબર કે ભાઈ અત્યારે તો આવું જો આવું બંજાર પડ્યું છે. અને જો અમે બહારની નિશાળ છે ને નિશાળિયા પ્રાર્થના કરવા માટે આવી ગયા. અને ઘણા વર્ષો થઈ ગયા છે. ઘણા જ ને જો ની આમ જો દિવાલ પાડી. હા અને આમ જો ઉપર તો બધા બેલાથી સેન્ટર કરેલું. હા એમાંય લોખંડ વાપરેલું. કા લોખંડ વાપરેલું છે ને બેલા શીપરું નાખ્યું. હા ને જો કેવા સ્તંભ રહી ગયા છે. આ પથ્થરના સ્તંભ છે હો હા છે ને. પથ્થરના. જો એક અહીંયા છે બહારના ગેટઅપ માટે. બધા પથ્થરના આમ એવું ઘડતર જ એવું છે. કેવું મસ્તનું છે ને. હાલો હવે અંદર. હા પવન તો આવે ને. જો ઈંદોળાના કડા આવે ને કે ઈંદોળા મને એવું જ લાગે છે કે ભાઈ જો આ ઈંદોળાના કડા નાખેલા છે. હા સ્લેબ તો પેલા વખતમાં તો જો આ તો બહારનો જ આખો હોલ છે. હા 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 અંદર જો આવ્યા જો એક હોલ ના છે અને એક હોલ અહીંયા છે. જો બારી આ બાજુ છે દરવાજો ને આ સાઈડે પણ આવી રીતનો કંઈક દરવાજો છે ને હજી એક અંદરની. આ ત્રીજો છે. આ હાવ પ્લિંગ છે. હા એમાં ડિઝાઇન નથી. અને જો બારી ઓલા પર બે છે હા અને આ બાજુ બે છે. જો બધી બાજુ દરવાજા. બધી બાજુ દરવાજા છે. ત્રીજો રૂમ છે. ત્રીજો રૂમ છે. હા અને રસોડું હોય એવું લાગે. અને જો આપણે આ સાઈડ અંદરનો ચોથો હોલ છે. આ બધા હોલમાં જે ઓલા કડા હોય ને બધા હોલમાં એવી રીતનું તો છે જ થી. અને કોઈ અહીંયા સફાઈ ન કરે એટલા માટે આ બંજાર કેમ પડ્યું હોય એવી રીતનું છે. અને આ તો જો રસોડું હોય એવું રસોડું છે ને. રસોડું તો ન હોય પણ એ વખતનું કંઈક હોય. રસોડું હોય એવું લાગે. અને હાવ બહાર નીકળી જાય આપણે આ સાઈડ. આમાં ઉપર અને જો હાવ બહારની સાઈડમાં આ સાઈડ છે અને આપણે ઉપર અને આ સાઈડેથી એક માલિકા ઝરૂખો છે. અને જો આ બહારની સાઈડની બધી ગ્રાઉન્ડ છે. હાલ આપણે ઉપર. હા અને દોસ્તો શું કહેવાય કે મને પહેલેથી એમ જૂનું વસ્તુ જોવાની જાણવાની
આમ મજા આવે એમ. એક સાઈડમાં છે ને એક સાઈડ હા, એક સાઈડમાં છે ને એક સાઈડમાં નથી, અને હાવ કેવી છે જુઓ. અને આમાં જો નીચે લાદી નાખેલી હોય, કેટલા વર્ષો ત્યાં તોય લાદી નથી કાંઈ નહીં ચૂકા. એવી ને એવી છે, ધૂળ ચડી ગઈ. અને પેલી સાઈડ અમારે નિશાળી હશે સાપરિયાળીના, એનું બાળ મંદિરનું હજી શરૂ થયું છે કાર્યક્રમ. અને આ સાઈડ છે ઉપર જવા માટે. ઉપરમાં ચડવા. હે ઉપર તો કેમ જાવ? બીક લાગે એવું? ન લાગે હાલની. અને જો આ બધું પડે એવું જ છે. અને આના પગથિયા જો કેવા છે? હું ને કાજલ જઈશી માથે આવે. હા, આમ જો 2 પગથિયા સીડા ને ત્યાં એક બારી આવી જો. અને આ પથ્થરના પગથિયા છે. હા, અને જો અહીં ટેકો થાંભલીનો આપેલો છે. અને જો કાંઈ એક બારી છે, પેલાની બારી તૂટી ગયેલી છે જો. કેવી હે બારી? હારી છે ભાઈ. અને હું ને કા બીક નહીં લાગે ને? બીક ન લાગે ને? એ તો કહો પડે તાર થોડી બીક લાગે. હા, હારા. અને જો ઉપર હાવ આવી જાય ને જો તો ઓલે પણ મોટી બારી છે. જો લાકડાની બારી. હા, છે ને મોટી મોટી. હા બસ. મોટી છે. અને હા ઉપરની સાઈડ હું વી આવ્યા કા ખબર? હા, આ ઉપરની સાઈડ વે હશે. અને અહીંયા અંદર એટલી પણ ઘૂમું છે ઘણી. હા, ઓહો જો કેટલા બધી. અને આ હાવ બહારનું ગ્રાઉન્ડ છે જો, ઝાડવા ઉગી ગયા. અને આ હોલે પણ એમ છે મસ્ત ને. મસ્ત હે ને પવન પણ બહુ મસ્ત. ઓલું શું છે કાજા? હા, કબાટ રો છે એ સમયમાં કેવું હોય કા? મસ્ત લાગે. ના, અને આમાં પણ 3 રૂમો છે. આ તો હાવ બાલની સાઈડ નીકળી જવાય જો. અહીં ઝાડવું કવડું મોટું ઉગી ગયું છે. સો આ કેટલો પવન આવે. હા, મસ્ત નો આવે. આપણને કિસ્સો તો એમ લાગતું કે આ થોડી ગમતી જગ્યા. હું કરાયા હતા કેટલી જગ્યા કા? ઓલું બાજુ શું છે કાજા? નોખા નોખા રૂમ છે. હા, નોખા નોખા રૂમ છે કેટલા રૂમ? જો. આ બાજુ શું હોય ખબર? આ એ વખતમાં ટોયલેટ રહ્યું છે કદાચ જો. કા છે ને? મને તો એવું જ લાગે છે. અને આ બધો એનો કદાચ નાવા ધોવાનો વોલ રહ્યો છે, કેમ કે રૂમ જોતા એવું લાગે છે એમ. અને જો આ ઉપરની માથે હા. છે લાકડાનું છે. લાકડાની છે ને એની ઉપર પાછા નળિયા નાખેલા છે. નળિયા નાખેલું છે. અને જે નીચેનું જે ગ્રાઉન્ડ જે બધે જો પંખી હતા એ તો જતા રહ્યા. જે નીચેના જે વોલ છે ને એવા જ આ ઉપરના પાછા બધા વોલ છે જો. આ ઈંદોળો નાખે. હા, બધામાં આ તો છે જ. અને જો કબૂતરાએ માળો કર્યો પણ. હાલો હાલો, અમારા આર્યનભાઈ ઉતાવળા છે. અને આ જો બહારનું કન્ડિશન છે. બહારથી જો કંઈક આનું ગામનું વ્યૂ કંઈક આવું આવે. અને કવડું મોટું. બે છે. થાય. હા, જરા જરા સામે પોપટ પોટ. જો પોપટ બેઠા કેમ મસ્તીના. હા, જરા જરા. નાખવું એ છે કે નહીં, નલ પડી ગયેલું છે. હા, અને જો આ જે ઓલી સાઈડ ટાંકો છે ને એવું આ સાઈડ છે જો. શું? હાલો હાલો હાલો, બીજું જવું છે હવે. અને બધું પડી ગયું જુઓ તમે. અને જો અહીંયા જો નીચેનું કબડી જેવું લાગે જો છે ને. આ પડી ગયેલું પથ્થર એવું લાગે, કેમ કે આ પાણો જ છે પેલા એવી રીતનું આનું સણતર છે. મને તો નથી જાવું, મને તો લાગે છે બીક. હવે આ એક વોલ જોવાનું બાકી રહી ગયો જો છે ને કંઈક આ રીતનું. જો મેં તમને કીધું ને આ ઓલામાં જે એવી રીતનું સંડાસનું એવું હતું ને એવી રીતનું આમાં પણ છે. પહેલાંના જમાનામાં કઈ રીતનું રૂ હોય શું ખબર, કેમ કે આવડો વોલ એવો રહ્યો છે. અને આ એક આ વોલ છે.
અને આમાં હજી પાઇપું છે પણ. ને હવે કાજલ ને આર્યન કવરાવતો હતો એટલે એ નીચે જતા રહ્યા. હાલ તો હું અહીંયા ભાગું હવે. કાકા તો સંડાસ ને બાથરૂમ ને એવું બધું હતું બસ. હા અને તો દોસ્તો અમને જોવાની પણ મજા આવી, પણ અમારા આર્યનભાઈ ઉતાવળો થાય છે, હાલ મમ્મી કેમ કે આ મકાન જોઈને ને બીક લાગતી છે. કા બીક લાગે? હાલો હાલો ભાઈ હાલો હાલો ભાઈ. હારો દોસ્તો હવે અમે પણ નીકળી અહીંથી ને જવાનું પાછા આવ્યા હતા ને એવી રીતના આમાં જતા રહી. એ તો આ કેટલો પવન આવે અહીંયા તો. મસ્તનો પવન પણ આવે ઠંડો ઠંડો. અને દોસ્તો આ બંગલો એ પણ એવું છે સાપરિયાળી અને એક સાસ બંદર છે ને એ ના હવા મહેલ એ પણ એકદમ જોરદાર કન્ડિશન છે. ત્યાં પણ આપણે ક્યારેક જાવ કેમ કે હું એક વાર તો જઈ આવ્યો છું પણ આપણે પાછા રૂબરૂ થવા જાવ. અરે લાઇટિંગ નું અહીં કંઈક નાખેલું છે શું અહીંયા તૂટી ગયેલું છે. દોસ્તો જો હવે હાવ બહાર આવ્યા છે ને હું કાલે પાછા આવે રિટર્નમાં ભાગ્યા છે. બસ આજના માટે એટલું જ થી. તમને ને જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય જય માતાજી. બાય બાય કીધે.